આજે પોઈન્ટ મલ્ટીપ્લિકેશન પોઈન્ટ વાળા ગુણાકાર બરાબર જો આમાં મેં સવાલો લખ્યા બધાનો ગુણાકાર અલગ અલગ લાગે આમ દેખવામાં ઈઝી નાની સંખ્યા બરાબર આમ છે બી ઈઝી ખાલી પોઈન્ટને સમજવાનું જેમ કે 3 ગુણ્યા 0.02 2 ગુણ્યા 0.004 આમાં મેં ધ્યાનમાં શું લેવાનું પોઈન્ટ પછી કેટલા ડિજિટ આપેલા બરાબર જો પહેલો દાખલો હું સોલ્વ કરું 3 ગુણ્યા 0.02 બરાબર તો આમાં શું કરવાનું તમારે સામે 3 ગુણ્યા 2 કરી દેવાનું બરાબર 3 આના અને 2 આના હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા 2 છે ને તો એક સંખ્યા હોય તો નીચે છેદમાં 10 મૂકવાના પોઈન્ટ પર બે સંખ્યા હોય તો 100 મૂકવાના પોઈન્ટ પર 3 હોય તો 1000 મૂકવાના એટલે પોઈન્ટ પર બે સંખ્યા એટલે શું મૂકશો 100 હવે ઉપરનો ગુણાકાર શું થયો 3 દુ 6 અને નીચે શું આયા 100 હવે 6 ભાગ્યા 100 તો હવે 6 ભાગ્યા 100 છે ને તો શું કરશું 0 પોઈન્ટ એટલે હવે નીચે કેટલા 100 છે એટલે બે 0 છે ને એટલે બે સંખ્યા તો આપણે 6 ને બે સંખ્યામાં બનાવવાનું એટલે 0 6 લખવાનું 0.06 નીચે 10 હોત તો ખાલી પોઈન્ટ પર એક સંખ્યા આવે નીચે 100 છે એટલે બે સંખ્યા આવે કેમ કે અહીંયા આપણે બે કાઢી દીધા હતા ને 0 બે 0 હટાવીને 6 મૂક્યા હતા તો ફરીથી આપણે બીજો દાખલો જોઈએ ખ્યાલ 2 ગુણ્યા 0.04 તો શું કરવાનું 2 ગુણ્યા 4 કરી દેવાના છેદમાં કેટલા આવશે 1000 કેમ કે પોઈન્ટ પર કેટલી સંખ્યા છે 3 નીચે 1000 હવે 2 ચોક 8 અને નીચે આવશે 1000 ચલો હવે અહીંયા આપણે શું કરશું 0 પોઈન્ટ હવે 8 ના ભાગ્યા 8 છેદમાં 1000 છે તો નીચે કેટલા લખીશું 0.08 બરાબર કેમ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા લાવવાની આપણે 3 સંખ્યા લાવવાની કુલ 3 સંખ્યા લાવવાની એટલે 0.08 બરાબર જો 100 હતા એટલે પોઈન્ટ પર બે સંખ્યા લાવવાની એટલે 1000 છે એટલે પોઈન્ટ પર 3 સંખ્યા લાવવાની એટલે 0.008 5 ગુણ્યા 0.7 આપણે શું કરી દેવાનું પાછું 5 ગુણ્યા 7 હવે નીચે કેટલા આવશે 50 10 50 ના જો પોઈન્ટ પર એક સંખ્યા એટલે 10 બરાબર ને નીચે ખાલી 0 10 ની સિરીઝ આવે કાં તો 10 આવે કાં તો 100 આવે કાં તો 1000 કાં તો 10000 બરાબર કાં તો 1 લાખ 10 લાખ એ રીતના તો ઉપર શું આવે 5 સિત્તા 35 અને નીચે 10 હવે જો 35 ના ભાગ્યા 10 છે તો શું આવશે 0.35 ના જો 100 તો પોઈન્ટ પછી બે સંખ્યા આવે 100 તો પોઈન્ટ પછી બે સંખ્યા 1000 તો પોઈન્ટ પર ત્રણ સંખ્યા પણ 35 છે એટલે છેદમાં 10 છે એટલે પોઈન્ટ પછી કેટલી આવે એક જ આવે ને તો પોઈન્ટ પછી એક સંખ્યા લાવી હોય તો શું કરવાનું 35 ની વચ્ચે પોઈન્ટ મૂકવાનો એટલે 3.5 35 ભાગ્યા 10 હોય એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે આપણે ખાલી છેદ જ જોવો જો 100 છે તો 0 પોઈન્ટ પછી બે સંખ્યા 1000 છે 0 પોઈન્ટ પછી ત્રણ સંખ્યા 10 છે એટલે 0 પોઈન્ટ પછી એક સંખ્યા પણ અહીંયા શું આપણે 35 છે એટલે બે સંખ્યા એટલે 3.5 આને ભાગાકાર કરીએ 35 ભાગ્યા 10 તો બી 3.5 જ આવે જો આપણે દાખલા કરશો એટલે આઈડિયા આવશે ચોથો દાખલો 4 ગુણ્યા 0.002 તો શું કરશો પહેલા 4 નો 2 સાથે ગુણાકાર કરી દેવાનો છેદમાં કેટલા આવશે 1000 કેમ કે ત્રણ સંખ્યા છે ને અહીંયા ધ્યાન બધાનો એક જ વખત આવી ગયો 4 દુ 8 અને છેદમાં 1000 હવે 8 ના છેદમાં 1000 એટલે શું આવશે બોલો ત્રણ સંખ્યા આવી એટલે 0.008 જોરથી બોલવાનું 0.008 એટલે પોઈન્ટ પે ત્રણ સંખ્યા આવી ગયા હવે પાછું પાછું 6 ગુણ્યા 0.23 જો બધા અલગ અલગ રીતના આવશે તો શું કરશું પહેલા 6 ગુણ્યા 23 કરી દેવાના અને છેદમાં કેટલા આવશે 100 કારણ કે પોઈન્ટ ની બે સંખ્યા છે એના તો નંબર 1 ડાયરેક્ટ એને ગુણાકાર કરી દેવાનો અને જે સંખ્યા આવે સીધા હવે 6 ગુણ્યા 23 એમાં શું આવે બોલો જો હવે ડાયરેક્ટ બી થાય
તો બતાવી દઉં 6 તરી 18 નો 8 વધી 1 6 12 138 આવે 138 ભાગ્યા 100 હવે 100 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી પડે બે સંખ્યા આવી પડે ને 100 એટલે હવે બે સંખ્યા લાવવા માટે આપણે શું કરશું પહેલા 138 મૂકી દઈશું પોઈન્ટ ક્યાં મૂકવાનો અહીંયા થઈ ગયો ને 1.38 પોઈન્ટ પછી બે સંખ્યા લાવવા માટે રોકો અહીંયા ધ્યાન દે ભણાવો ત્યારે અહીંયા ધ્યાન બીજા વિચારોમાં કેમ ખોવાઈ જાવ 4 ગુણ્યા 0.032 તો શું કરશું આપણે 4 ગુણ્યા 32 બરાબર છેદમાં કેટલા આવશે 1000 હવે 32 ગુણ્યા 4 હવે જો ડાયરેક્ટ કરવું હોય ને આમાં આપણે કર્યું તો શું કરો 32 ગુણ્યા 4 એટલે ઉપર 32 નીચે 4 હોય 4 દુ 8 જો નીચે તો 1000 લખી દેવાનું 4 દુ 8 4 કરી ડાયરેક્ટ થઈ ગયું ને એટલે ડાયરેક્ટ ગુણાકાર કરો તો બની જાય તો 4 દુ 8 તો 4 કરી 12 એટલે 32 ગુણ્યા 4 કરશો એટલે 128 હવે 128 ભાગ્યા 1000 છે તો શું કરશું બરાબર જો 128 છે બરાબર પોઈન્ટ પૈકી કેટલી સંખ્યા આવી 3 આવી પડે તો 3 તો છે જ ને તો અહીંયા પોઈન્ટ કરી દઈશું ને આપણે 0 ખબર પડી આમાં એટલે 128 ને આપણે 0 એટલે પોઈન્ટ પૈકી તેની સંખ્યા થઈ ગઈ ને 1000 છે સાહી સમજે ચલો એ સાતમો કરો 7 ગુણ્યા 0.002 તો શું આવશે 7 ગુણ્યા 2 કરીશું અને છેદમાં કેટલા આવશે 3 સંખ્યાના 1000 તો 7 દુ 14 અને નીચે 1000 તો ચલો આમાં શું કરશું જો 14 લખ્યા આમ 1000 છે એટલે પોઈન્ટ પે કેટલી સંખ્યા આવી પડે 3 આવી પડે ને તો બે સંખ્યા તો છે જ તો આપણે એક કરી દઈશું 0 અને બીજો 0 સમજાયું વાળ્યું એટલે 0.014 કેમ કે પોઈન્ટ પે 3 સંખ્યા હોવી જોઈએ એટલે આપણે 14 હતા બે સંખ્યા હતી એટલે 3 સંખ્યા બની ગઈ એટલે 8 ગુણ્યા 0.03 શું થશે 8 ગુણ્યા 3 છેદમાં કેટલા આવશે 100 8 કરી 24 અને નીચે 100 છે હવે 100 છે એટલે પોઈન્ટ પે કેટલી સંખ્યા આવવાની 2 તો શું લખીશું 24 એમના છે ને અહીંયા પોઈન્ટ મૂકી દઈશું આપણે 0 બરાબર એટલે 0.24 એનો હું દાખલો 5 ગુણ્યા 0.4 તો શું આવશે 5 ને 4 સાથે ગુણાકાર છેદમાં કેટલા 10 તો કે પોઈન્ટ 5 ચોક 20 અને છેદમાં 10 20 ભાગ્યા 10 હવે આમાં ડાયરેક્ટ લખી શકાય ને તો 0 0 ઉડાડ દો 0 ધ્યાન 10 નો 20 બરાબર ને આ 0 પર 0 આ પેલું 2 કરશો તો એવું થઈ જાય ને પછી 3 ગુણ્યા 0.008 તો શું આવશે 3 નો 8 સાથે ગુણાકાર થશે એટલે છેદમાં કેટલા આવશે 1000 ઉપર શું આવશે 24 નીચે આવશે 1000 હવે 24 તો છે જ પોઈન્ટ પે કેટલી સંખ્યા આવી પડે 3 તો શું કરશો 0.0 6 ગુણ્યા 0.101 શું કરશું આપણે 6 નો 101 સાથે છેદમાં કેટલા આવશે 1000 હવે 101 ગુણ્યા 6 હવે ડાયરેક્ટ કરવું હોય તો જેમ કે જો 6 એકા ઉપર હું કરું 6 એકા 6 ગુણ્યા 0 0 થાય અને 6 એકા 6 706 થાય 100 ગુણ્યા 6 એટલે 600 અને 6 100 એકા 606 નીચે શું છે 1000 તો પોઈન્ટ પે તેની સંખ્યા આવી પડે 600 તો છે જ બરાબર આગળ દાખલા કર્યા બાકીના 4 નંબર જાતે કરવાના ઓકે તો સ્પીડમાં કરવું પડશે હા